નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે ઓર્ગેનિક દવા બનાવી શકાય અને આ દવા છે બધી જીવાતમાં કામ કરે અને આનાથી સારું રિઝલ્ટ મળે છે। પણ અત્યારે ખાસ કરીને જે અત્યારે કપાસ છે, આપણે જેમ જોયું કે વરસાદ વધારે થયો એટલે કપાસ છે, તુવેરદાર છે અને જે બીજા મગ અડદ એવા પાકોમાં ઘણી જગ્યાએ નુકસાન આવ્યું છે। પણ જે આપણે કપાસની અંદર જે કપાસ બચી ગયો છે અને એમાં સારું ઉત્પાદન લેવું હોય અને આપણે ઓર્ગેનિક દવા કે જે આપણે ઘરે જ બનાવી શકાય અને આમાં કોઈ જાતનો ખર્ચ જ નથી। આ દવાની અંદર સાવ મફતમાં બની જાય એવી દવા છે આ અને સારું રિઝલ્ટ આપે છે। તો આ દવા કઈ રીતના બનાવવાનો, તો આપણે તમે નામ તો સાંભળ્યું હશે કે જે ધતુરો કહેવામાં આવે છે, જે આપણે મહાદેવનો ખાસ ફળ છે જે ખાવાનું, જે ધતુરો, એટલે આ જે ફળ છે અથવા આખો ધતુરો લઈ લેવાનો અને ધતુરાનું જે ઝાડ હોય એને તમારે મિક્સચર હોય તો મિક્સચર અથવા જે આપણે જૂની ખાંડણીની જેમ ખાંડતા તો એ રીતના ખાંડી અને એને સાવ ચટણી જેવું હોય એવું કરી દેવાનું અને 5 લીટર પાણી અથવા વેસ્ટ ડીકમ્પોઝર 1 કિલો ધતુરો જે આપણે ખાંડેલો હોય એને 5 લીટર પાણી અથવા 5 લીટર વેસ્ટ ડીકમ્પોઝરમાં નાખી અને 7 થી 8 દિવસ લગી રહેવા દેવાનું। ત્યારબાદ આપણે 15 લીટરનું પાણીનો પંપ હોય એની અંદર 150 ml આ ધતુરાનું જે આપણે લિક્વિડ બને એ લેવાનું અને ખાસ ગાળી નાખવાનું અને આનાથી તમને સારું રિઝલ્ટ મળશે। જે આપણે મોલો મસીને જે આપણે કોકળ કહીએ છીએ એ છે અને ગુલાબી ઈયળ, આ ગુલાબી ઈયળમાં આનું સારું રિઝલ્ટ મળશે। પણ ગુલાબી ઈયળની અંદર તમારે અગાઉથી તૈયારી રાખવાની કે સમજો અત્યારે છે નહીં તો તમારે અઠવાડિયાનો એક સ્પ્રે કરી દેવાનો, એટલે આનાથી પાછળ જે આપણે કપાસ છે એની અંદર જે લાલ કપાસ પડી જતો હોય અને જે ગુલાબી ઈયળ આવતી હોય જે આપણું કાપૂસ કહે છે જે કોટન એને ખરાબ કરતી હોય છે, જે કપાસિયા હોય એને, તો આ પણ નહીં આવે જો અત્યારેથી એની કાળજી લેવો અને તૈયારી રાખશો તો એમાં ઘણો ફાયદો થશે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો, આમાં કોઈ જાતનું ખર્ચ નથી। તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ધન્યવાદ। જય ગૌ માતા।